નંદ બાબાના આંગણે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા હોય, નંદ બાબાના આંગણે બ્રહ્મ પ્રાગટ્ય થયું હોય તો એ માત્ર ને માત્ર ગાયોની સેવા છે. અને જે ઘરમાં ગાયોની સેવા થતી હોય એ ઘર ઘર નથી, એ ઘર ગોકુળ છે. બે વસ્તુ આપણા આંગણામાં હોવી જોઈએ. એક તુલસીનો ક્યારો હોવો જોઈએ અને એક ગાય માતાનો ખીલો હોવો જોઈએ. હરેક હિન્દુના દીકરાના આંગણામાં એક ગાય માતા બંધાવી જોઈએ અને એક તુલસીજીનો ક્યારો હોવો જોઈએ. તુલસીજીનો ક્યારો હશે અને ગાય માતા હશે, એના આંગણામાં દુષ્ટ વિચારવાળા, દુર્વિચારવાળા અને ચરિત્રથી નીચે પડેલો વ્યક્તિ એ ક્યારે પણ આપણા આંગણામાં પ્રવેશ કરી શકે નહીં. આ ગાય માતાના ખીલામાં અને તુલસી માતાના ક્યારામાં એટલી તાકાત છે.